હેલો માય ડિયર સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.3 ના બહુ જ ઇન્ટરેસ્ટિંગ 3 સમ્સમાં તમારું સ્વાગત છે. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખશું દાખલા નંબર 7, 8 અને 9. વિડીયો નથી જોવાનો, તમારે જાતે સોલ્વ કરવાના છે, કારણ કે આ ચેપ્ટરમાં આપણે અનેક સમ શીખ્યા. તમે લોકોએ પણ વિડીયોમાં બધું ધ્યાનથી શીખ્યું હશે એમ હું આશા રાખું છું. અને હવે જો તમે બધું શીખ્યા હશો ને તો તમને માસ્ટરી આવી ગઈ હશે. હવે જોવાની મને નથી લાગતું કે જરૂર પડે તમને, છતાં પણ તમે સમ જુઓ સ્ક્રીન ઉપર અને નોટમાં ગણો, ક્યાંય અટકો તો ચેક કરી લેજો. બસ એટલું જ કરવાનું છે તમારે. હવે કાંઈ બધું શીખવાનું નથી, જોવાનું નથી. ઓલરેડી ઘણું બધું શીખી લીધું તમે. હવે પોતાના ઉપર વિશ્વાસ રાખો, જાતે ટ્રાય કરો. પ્રોબ્લેમ થાય તો જોઈ લો વિડીયોમાં. આ બેસ્ટ રીત છે. જો આવી રીતે તૈયારી કરશો તો એક્ઝામમાં કામ આવશે, બાકી કામ નહીં આવે. જુઓ કંઈ પણ, ઓકે, ભલે મારો વિડીયો ન જોવાય, કંઈ ફરક નહીં પડે. તમને આવડે છે, તમે કંઈક કરી શકો છો, એ મારા માટે મોટી વાત છે. જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7, 22મું પદ 149 અને તેના હોય તેના 22 પદોનો સરવાળો શોધો. જુઓ શું કરવાનું છે. આપણી પાસે પહેલા તો ડી છે 7, 22મું પદ 149 છે, એટલે કે A22 149 છે, અને આપણે S22 શોધવાનું છે. 22 પદોનો સરવાળો શોધો. કેમ કરશું સ્ટાર્ટ? A22 ડાયરેક્ટ સૂત્ર 22મા પદનો, અને એની મદદથી આપણને એ મળશે. એ મળી જાય પછી SN નો સૂત્ર લખી નાખશો. ઓકે, હવે કરો તમે લોકો. 22મું પદ A વત્તા 21D, A22 ની વેલ્યુ 149, એ આપણે શોધવાનું છે. ડી ની કિંમત છે 7, આ બંનેનો ગુણાકાર 147, અને 147 ને આગળ લઈ આવીએ એટલે માઇનસ થાય. એ મળી ગયા 2. બસ, હવે તમારી પાસે A છે, ડી છે, S22, તો આ 22N પણ છે. SN શોધી લો. નાના સૂત્રથી પણ થાય ને મોટા સૂત્રથી પણ થાય. જનરલી બધાને મોટો સૂત્ર આમાં જલ્દી યાદ આવશે, એટલે પહેલા હું મોટા સૂત્રથી કરું છું. પછી તમે કહેશો તો નાના સૂત્રથી કરી બતાવીશ, સમજાવી દઈશ. ઓકે, n છેદમાં 2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n ની જગ્યાએ 22 મૂકવાના છે. આ n ની કિંમત હોય તમને ખ્યાલ જ છે. a ની કિંમત આપણને મળી છે 2, n 22, અને d તો ઓલરેડી હતું જ આપણી પાસે 7. આ કટ થઈ ગયા. 22 માંથી 1 જાય એટલે 21 ગુણ્યા 7, 147, અને 4 નો પ્લસ કરો એટલે 151. 151 into 11, 1661. તો 22 પદોનો સરવાળો 1661 થાય છે. અને સમ ઓવર. તમારામાંથી કેટલાક કહેશે કે સર SN ના નાના સૂત્રથી કરવું હોય તો હજુ જલ્દી થઈ જાય, નાનો સૂત્ર સહેલો છે. તો જુઓ, આપણે 22 પદોનો સરવાળો કરવાનો છે. એનો મતલબ આપણી પાસે 22 પદ છે શ્રેણીમાં. સમાંતર શ્રેણી હોય તો 22 પદ હશે. હવે 22મું પદ છેલ્લું પદ હશે. ઓકે, 22મું પદ છેલ્લું પદ હશે. તો આ A22 ની કિંમત તો છે, 22મું પદ તો આપણી પાસે છે 149. તો આજ તમે L તરીકે લઈ લો અને SN ના સ્મોલ ફોર્મ્યુલાથી સમ ગણી લો. જુઓ આવી રીતે. SN નો સ્મોલ ફોર્મ્યુલા, અહીંયા તમને એટલી ખબર પડવી જોઈએ કે L અંતિમ પદ એટલે અહીં ટોટલ 22 પદ છે. 22 પદોનો સરવાળો કરવાનો છે. અને 22મું પદ આપણી પાસે છે 149. તો આ 149 આપણા માટે L થશે. ઓકે, N 22, A 2, L છે 149. આ કટ કર્યા, આ બંનેનો સરવાળો 151. જુઓ 11 ગુણ્યા 151 એટલે 1661. સમ ઓવર. પણ મારા હિસાબે આના કરતા આ વધારે ઈઝી છે. કંઈ નથી, 2 લાઈન વધુ ભરાશે પણ કોન્ફિડન્સથી કરી શકશો. આમાં કન્ફ્યુઝન થશે.
બહુ હોશિયાર સ્ટુડન્ટ હશે એ જ આ થોડુંક શાંતિથી વિચારીને આગળ વધી શકશે, બાકી આ તો કોઈ પણ સ્ટુડન્ટ કરી લેશે. તો આ જ કરજો. આગળ વધીએ. નેક્સ્ટ સમ. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય. સેકન્ડ અને થર્ડ ટર્મ આપેલી છે, ઉપરા ઉપરી બે પદ આપેલા છે. તો એના મદદથી આપણે તફાવત શોધી શકશું ને. તફાવત એટલે બીજું પદ માઇનસ પહેલું પદ. આપણી પાસે બીજું પદ છે, પહેલું પદ નથી, તો તફાવત કેમ શોધી? પણ તફાવતનો મતલબ થાય બે ક્રમિક પદો વચ્ચેનું અંતર. ત્રીજામાંથી બીજું બાદ કરીએ તોય તફાવત મળી જ જાય. એવું જરૂરી નથી કે બીજામાંથી પહેલું જ બાદ કરવું પડે. ત્રીજામાંથી બીજું બાદ કરીને તફાવત મળશે. અને બીજું ને ત્રીજું બંને પદ આપણી પાસે છે. લિસ્ટ કરીએ. A2 14, A3 18. હવે કરવાનું શું છે? પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. S51 શોધવાનું છે. સ્ટાર્ટ કેમ કરશું? પહેલા તફાવત. ભલે ચલો. D બરાબર A2 માઇનસ A1, સોરી અહીં A3 માઇનસ A2 આવશે. 18 માઇનસ 14 એટલે 4. તો D તો મળી ગયું. હવે 51 પદોનો સરવાળો કરવો છે. આપણી પાસે N51 છે, D પણ 4 છે, A નથી, એ વગર કંઈ ન થાય. એ શોધી લઈ. એ એટલે પ્રથમ પદ, પણ એ આપણે જુઓ A2 ની મદદથી પણ શોધી શકીએ છીએ, A3 ની મદદથી પણ શોધી શકીએ છીએ. તમારી મરજી, જેમ કરવું હોય તેમ. આપણે પેલા A2 ની મદદથી કરી. A2 નો સૂત્ર A પ્લસ D, બીજું પદ એટલે A પ્લસ D. A2 ની કિંમત 14, એ શોધીએ. D છે 4, 4 ને આગળ લઈ લો તો એ પણ મળી ગયું, D પણ મળી ગયું. S51 એટલે N પણ છે આપણી પાસે 51. બસ હવે શું જોઈએ? SN નો મોટો સૂત્ર, સમ ઓવર. N51 એ હમણાં જ મળ્યા 10. N51 માઇનસ 1 અને D છે 4. આ કટ નથી થતા, કઈ વાંધો નહીં, આગળ જોઈ લેશું, કદાચ આગળ થઈ જાય. 2 ડામ 20 પ્લસ 51 માંથી 1 જાય એટલે 50 ગુણ્યા 4, 50 ચોક 200, 20 ને 200 220. જો હવે કટ થઈ જાય છે. 110 દુ 110 અને 51 નો ગુણાકાર કરી લો. 5610. 51 પદોનો સરવાળો કેટલો થશે? 5610 થશે. બસ સમ ઓવર. શું હતું સમમાં? 2 માર્ક 3 માર્કમાં પૂછાય છે આ બધા સમ. માર્ક્સનો ઢગલો થઈ જશે જો તમે જાતે સમ્સ ગણશો, પ્રેક્ટિસ કરશો તો. આ વિડીયોનો લાસ્ટ સમ. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49, 17 પદોનો સરવાળો 289, તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. ઇન્ટરેસ્ટિંગ દાખલો પૂછાઈ શકે 3 માર્કમાં. જુઓ 7 પદોનો સરવાળો 49 એટલે કે S7 બરાબર 49. 17 પદોનો સરવાળો 289, S17 બરાબર 289. અને પ્રથમ n પદોનો સરવાળો એટલે કે SN આપણે શોધવાનું છે. કેમ કરશું? જો બીજો કોઈ રસ્તો નથી, A અને D આપણી પાસે નથી, તો પહેલા એ શોધવા ઉપર ફોકસ કરવું પડશે. કેમ કરશું? આ A7 ના સૂત્રથી ચાલુ કરીએ અને એક સમીકરણ બનાવી, પછી ફરીથી SN નો બીજી વખત સૂત્ર લખીએ, n ની જગ્યાએ 17 મૂકીને વળી એક નવો સમીકરણ બનશે. 2 સમીકરણ બની જાય એટલે લોપની રીત કરી A અને D શોધશું અને ત્યારબાદ આપણે SN શોધશું. મોટો સમ છે, ટાઈમ લાગશે, કરી શકશો તમે જો ધારશો તો. ચાલુ કરો. ચલો. સૌથી પહેલા n ની જગ્યાએ 7 મૂકીએ આપણે. A નથી, D પણ નથી, આ કટ પણ નથી થતા. S7 ની કિંમત 49,
6d. હવે શું કરીએ, અહીં કંઈક થશે, તમને ખ્યાલ છે શું થશે? 2 49 ભેગો ગુણાકારમાં જતો રહેશે અને 7 નીચે ભાગાકારમાં આવી જશે. ઓકે, આ 7 7 49 અને 7 2 14. તો આ આપણને મળી ગયો સમીકરણ 1. તમે કહેશો સર આને ધ્યાનથી જોઈએ છીએ તો હજી આને સ્મોલ બનાવી શકીએ છીએ 2 કોમન કાઢીને. વેરી ગુડ, કરી શકો છો. કરો તોય ભલે, ન કરો ને રહેવા દો તોય ચાલશે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને યાદ નહીં આવે તો એ લોકો રહેવા દેશે. તો આપણે એમની જેમ જ કરીએ. ચલો ફરીથી હવે આ 17 પદોનો સરવાળો 289, એનો ઉપયોગ કરીએ. સેમ આ જ બધું. ફરીથી SN નો સૂત્ર, n ની જગ્યાએ 17, એ નથી ખબર, ડી પણ નથી ખબર. S17 ની કિંમત ખબર છે 289, 2a પ્લસ 16d. હવે જેમ અહીં કર્યું તું એવી જ રીતે 2 ઉપર ગુણાકારમાં 289 સાથે અને 17 નીચે ભાગાકારમાં. 17 ગુણ્યા 17 289 થાય. ઓકે, 17 નો વર્ગ 289, ખ્યાલ છે તમને? 17 દુ 34, 2a પ્લસ 16d. આ મળ્યો સમીકરણ 2. હવે બંને સમીકરણને પહેલા આપણે ફરીથી લખીએ. ઓકે, 14 બરાબર 2a પ્લસ 6d, 34 બરાબર 2a પ્લસ 16d. હવે તમે કહેશો કે સર 2a કટ થઈ જાય છે, પણ સમાન નિશાની કટ ન થાય, વિરુદ્ધ નિશાની કટ થાય. તો બીજા સમીકરણમાં બધાની નિશાની બદલી નાખી. પ્લસ 2a માઇનસ 2a કેન્સલ. 14 માઇનસ 34 એટલે માઇનસ 20. 6 માઇનસ 16 એટલે માઇનસ 10. નવી નિશાની જોવાની છે, જૂની નિશાનીને ભૂલી જાઓ. ડી શોધવાનું છે, ડી ને કરીએ એકલો. માઇનસ 10 છેદમાં જશે, માઇનસ માઇનસ કેન્સલ, 10 દુ 20. તો ડી ની કિંમત મળી ગઈ 2. હવે આપણે શોધશું એ. ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. ચૌદ બરાબર 2a પ્લસ 6d. ડી ની જગ્યાએ 2. 6 દુ 12. અચળ પદ આગળ લઈ લો, 12 આગળ આવશે, માઇનસ એ વાળો પદ એકલો થશે. એ ને એકલો કરો, 2 જશે છેદમાં, 2/2. એટલે એ પણ મળી ગયા 1. બસ એ અને ડી તો મળી ગયા. હવે તમને જે શોધવું હોય એ શોધી શકો છો. શું શોધવાનું છે? SN, n પદોનો સરવાળો. જુઓ, આ દાખલામાં આપણને કહ્યું છે n પદોનો સરવાળો. જનરલી આપણને કહે કે 15 પદોનો સરવાળો, 20 પદોનો સરવાળો, પણ અહીં કહ્યું છે n પદોનો સરવાળો. તો n ની જગ્યાએ આપણે n જ રહેવા દેશું. ઓકે, n ની જગ્યાએ n ની કિંમત નથી મૂકવાની, છે જ નહીં, n જ રહેવા દેવાનું છે. તો ચિંતા નહીં કરતા. n ની જગ્યાએ n રહેવા દઈએ. એ આપણને મળ્યા 1, ડી આપણને મળ્યા છે 2, n ની જગ્યાએ n જ. કૌંસ ખોલી નાખો. 2n માઇનસ 2, આ પ્લસ 2 માઇનસ 2 કેન્સલ, એટલે શું બચ્યા? 2n. 2 પણ કેન્સલ. તો SN કેટલા મળ્યા? n ગુણ્યા n, n વર્ગ. જોરદાર દાખલો છે, મોસ્ટ IMP સમ છે. અને જો પૂછાય તો કોન્ફિડન્સ થી કરવાનું છે. ડરી ગયા તો એટલો ઈઝી સમ નહીં થાય. ઓકે, SN શોધવાનું હતું તો n ની જગ્યાએ n રહેવા દીધો. જુઓ, સમ આરામથી થઈ ગયો. કોઈ કિંમત ન મળી પણ જવાબ n માં મળ્યો. ઓકે, તો આ સાથે આ વિડીયો આપણો પૂરો થાય છે. 3 બહુ સરસ સમ્સ આપણે શીખ્યા. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે. ગુડ બાય.